સુરત રેલવે પોલીસ સ્ટેશનના 14 વંશોધાયેલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત રેલવે પોલીસ મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાઓએ રેલવે કાર્યક્ષેત્ર હદ વિસ્તારમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા વધુમાં વધુ વોચમાં રહેવા અંગેની ખાસ સૂચનાઓ આપવામાં આવેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીએસ શ્યાન સુરત વિભાગ સુરત નાઓ દ્વારા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓએ તાબાના પોલીસ માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને ઉધના આઉટપોસ્ટમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પોપટભાઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ કકવાભાઈ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રણહોડભાઈ પોલીસ કોન્સ્ટેબલ દેવાભાઈ તળસાજી તથા નિતેશભાઈ નટુભાઈ લુકેશભાઈ કાંતિલાલ શૈલેષભાઈ શંકરભાઈ નાઓ સાથે તપાસમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે બે ઇસમો નામે એક શેખ રફીક ઉર્ફે અજય અબ્દુલ સબ્બીર શેખ ઉંમર વર્ષ 30 ધંધો ચાઇનીઝ લારી ચલાવવાનો રહે રોડ નંબર 4 મકાન નંબર 398 સંજયનગર ઝૂંપડપટ્ટી 2 ઊંઘના સુરત 2 સદ્દામ શૌકતલી શેખ ઉંમર વર્ષ ધંધો વેપાર રહેરોડ નંબર 4 મકાન નંબર 244 સંજયનગર ઝૂંપડપટ્ટી 2 ઉધના સુરત વાળા નાઓ પાસેથી અલગ અલગ કંપનીના કુલ નંગ 14 મોબાઈલ ફોન કુલ કિંમત 1,19,499ના મળી આવતા તેઓ પાસેથી કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓની પૂછતાછ કરી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નીચે જણાવ્યા મુજબના 14 વંશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે।